બેલ ને ટાંડી સાથીઓ ગો ગો અંગ્રેજ સરકારના પાલતુ કૂતરા હિન્દુસ્તાનનું ખાઈને હિન્દુસ્તાની સાથે દગો કરે છે. પકડી લો એને. महाराज मुल्कनी रोटीना टुकड़ा पर पलता परदेशी कुतरा અત્યાર સુધી તો તે આ દેશની ધરતીની મહેમાન ગતિ જોઈ હશે. હવે આ ધરતીના શૂરવીરોની દુશ્મની પણ જોઈ લે. જે ધરતીનું ધાવણ ધાવો છો ઈ જ ધરતી પર તમે પાપની પાળ બાંધી રહ્યા છો. હું ધારું તો તારા જેવા કેટલાય ગોરાઓને ઘડીના છઠ્ઠા ભાગમાં ભો ભેગો કરી દઉં, પણ નહીં. તારા જેવા નરકના કીડાને મારી
હું આ પવિત્ર ધરતીને તારા પાપી લોહીથી રંગવા નથી માંગતો. ઉઠ! આજ સુધી તો તે મહેલોની મહેમાન ગતિ માણી હશે. હવે જોઈ લે કે ડુંગરા ગાળાના ડાયરે તને કેવી મોજ પડે છે. આપા, આ ગોરા કૂતરાને તો ન્યાસ ઢાળી દેવો તો ને. આના તો રાય રાય જેવા ટુકડા કરી નાખવા જોઈએ. એને તો ઝાડવે ટાંગીને હેઠે તાપણી કરવી જોઈએ. હું તો કહું છું કે આનું માથું વાઢીને ગોરી સરકારને થાળે લટકાવી દેવું જોઈએ. નહીં ભેરવો, આપણો ધર્મ તો મહેમાનો માટે માથા મૂકવાનો છે, ઉતારવાનો નહીં. ભલે આ ગોરો ગધેડો આપણો દુશ્મન કહેવાય તો એ આપણો મહેમાન કહેવાય. એને મારીએ તો આપણી મહેમાન ગતિને માનવતા બેઉ લાજે. ઉઠો! ગ્રાન્ડ સાહેબ, આજથી તમે મારા બંદી છો. भावा भावा भावा, कौन है गुजरात पे ऐसा भावा जिसने ग्रांड को किडनैप कर लिया? Your Majesty, वो काठी दरबार है, काठी दरबार. उनका कंडीशन है कि उनको पूरा गांव ग्रास वापस मिलना मांगता. अब क्या किया जाए? उसका एक ही रास्ता है, मिस्टर कर्नल. You go to Hindustan and do the solution. Okay, Your Majesty, I will obey your orders. अरे टोडले बैठो रे मोर क्या बोले. केम साहेब, कहीं चिंता मत हो. You idiot! बाबा ने ग्रांड साहब को पकड़ लिया. अब वो साहब के साथ कैसा बिहेव करेगा हमको मालूम नहीं. I don't know. I don't know. સાહેબ, એટલી હૈયે ધારણા રાખજો કે બાવો સાહેબને મારશે નહીં, કારણ કે સાહેબ તો આ ધરતીના મહેમાન કહેવાય અને મહેમાનની આરે મહેમાન ગતિ કેમ કરવી એ આ ધરતીની રીત છે સાહેબ. You shut up. हम कुछ सुनने को नहीं मांगता. એ મારા વાલા જટ હાલ, નહીં તો મારી માં આવી જશે તો આપણા ફેરા અધૂરા રહી જશે. હા, પહેલા ને પહેલા મંગળિયા બતાવો, અને બીજા ને બીજા મંગળિયા બતાવો, અને ત્રીજા ને ત્રીજા મંગળિયા બતાવો, અને ચોથા ને ચોથા મંગળિયા બતાવો. એ દિવાળી થાકી ગયો. એ દિવાળી, આ તો આપણે ભેરા ફરીએ છે કે પછી સિંટોડા હાંકીએ છે? તે તો મને ગાડીના દાંડાની જેમ ફેરવી નાખ્યો છે. અલ્યા, હજી તો તારું પૂછડું આ મળવું પડશે. હા, પણ મારે પૂછડું નથી, મારે તો ચોટલી છે, ચોટલી. આ તારી ચોટલી પકડી તને 4 ચક્કર ફેરવીશ, પછી તું સીધો ખાટલા પર પડી. એ આ લે દીકરી, તારી હાટુ ખાટલો લાવીશું, તારા પોખણા કરવા તારા બાપને હારે લાવીશું. આ લે, તમે બે પરણી ગયા? ના ના, અમે બે ગરગી ગયા, ગરગી. આ તને જેલમાંથી છોડાવવા હાટું મારે આ દિવાળીની મારે ગરગવું પડ્યું. હા, તો બહુ સારું સસરાજી. આ તમે છૂટા અને અમે છૂટા. એ હાલ દિવાળી, આપણે ઘેર જઈએ. લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. અમારી પાસે ખાટલો જ છે. નહીં તો આપણને મળે. ઘરવાળી, હવે આપણે હોવાનું હું? તને હું આવું મળે? હવે આપણને ખાટલાની શી જરૂર પડે? હવે ગમે ત્યાં હેઠા પડ્યા રહીશું. આ બારવટિયા ક્યાં હોતા હશે? ઓ પાણાને આ પથારી. વાહ, પાણાની પથારી પર સોઈને પણ બાવો હજી સુધી ગોરી સરકારને હલબલાવી રહ્યો છે. ગોરા ગ્રાન્ટને કેદ કરીને એ બબાલમાં એ બાજી જીતી ગયો લાગે છે. અરે બાપુ, બાજી તો આજે આપણે જીતી જવાની છે. ઓલા કરસન પટેલના કાનાની જાન જઈ રહી છે ને. અરે, આંકડે મધ અને એ પણ માખીઓ વિનાનું. અરે, એને તો વેડી જ લેવાનું હોય ને. માંગળ, આવી બબાલ ઘડીએ ઘડીએ કરવા ન મળે. હો, સાચી વાત છે બાપુ.
ખબરદાર જો કોઈ હલવાની કોશિશ કરી છે તો આ બંદૂક તમારી સગીરી થાય. ઘરેણા ઉતારો. એ માગડ, તે દિનો માર ભૂલી ગયો કે આજે ફરીથી મારા ગાત્રી ઉભો છે? ખબરદાર, આજે જો મરદ થવાની કોશિશ કરી તો મરદું પડી સમજજે. હા, મરદા કોના પડશે ઈ તો મેદાને આવો ત્યારે ખબર પડશે. તો થઈ જા માટી. માંગડ, બાવાના જીવતા જીવત એની બેનું દીકરીના દાગીના લૂંટાય તો બાવાએ મરવા જેવું થાય. અબા, દેવિયાને જીવતો મૂક્યો એટલે આજે ઈ પાછો જાન લૂંટવા આવ્યો છે. હરામખોર, આજે નહીં છોડું. નહીં ભીરુબંધ, કૂતરાને મારીને પાપની પાળો ન બંધાય. જા માંગડ, મારી બેનના પગે લાગ, તો જ જીવતો જઈશ. મારી બેન, મારી દીકરી, હું તારી ગાય છું, મને માફ કરી દે. હું તારી ગાય છું. જા, તને માફ કર્યું. ખમ્મા મારા વીરા, તે આજ પસમી વેળાએ સહાય કરી. હવે તો બેનના હાથના રોટલા ખાધા સિવાય ન જવાય. અને જો જાય તો તને રાજના દાદા રસમ છે. અરે બાવા વાળા, તું તો નરકેસરી નિરાળો છે. What do you understand? तुम लोग क्या समझता है? राधा को सरकार पकड़ लेने से बाबा क्या ग्रांड साहब को छोड़ देगा? अरे साहेब, आपको नहीं मालूम. अरे आ धींगी धरती में भाई बेन ना हेत ની વાત તમે નથી જાણતા. અરે બેન ના હેત માટે તો ભાઈ પોતાનું માથું પણ કપાવી નાખે. અને રાધા ને બાવા વાળો બેન માને છે. અભી સમજે? सर कटाएगा? हाँ ठीक है, फिर तो हम आज ही राजा को जाकर अरेस्ट करता है.